બાળપણમાં માતાની છાયાથી વંચિત પણ દાદી સાથે મળીને ભાઈ બહેનને આપી મમતા અમિત. દિવસે પરિવારની જવાબદારી, રાત્રે કામની કસોટી. રાત્રિના 12 વાગે ચાની ચુસ્કી સાથે મોતીની મહેનત, મોતીના દાગીના બનાવતા જીવનમાં કામની અમૂલ્ય રંગત. પોતાના સંતાનોને પણ આપ્યો પ્રેમ, સંસ્કાર અને સદાચારનો સંગત. 50ની ઉંમરે એક પવિત્ર પ્રભાત, પાલિતાણા પર્યુષણમાં મળ્યો જીવનનો નવો સાથ. મારા સાહેબના શબ્દોમાંથી જાગી આંતરિક જ્યોત. ત્યાંથી શરૂ થયો તપસ્યાના માર્ગનો મહોત્સવ અનમોલ. હૃદય રોગ આવ્યો, સર્જરીનો સમય આવ્યો. ડોક્ટરે કહ્યું હવે નહીં, પણ દાદાનો મન ક્યાં માન્યો. 6 મહિનામાં ફરી તપસ્યાના માર્ગે આગળ વધ્યા. વર્ષી તપ પૂર્ણ કરી આપી સૌને પ્રેરણા. 1 માસક શમણ, 15 અઠ્ઠાઈ, 30 અઠ્ઠમના ઉજળા દિવસો, 3 ઉદ્યાન, 18 વર્ધમાન ઓળી, તપના અમૂલ્ય પળો. 20 ચોમાસા, સહસ્ત્રકૂટ, 12 વર્ષી તપ અખંડ. ઉપવાસના દિવસે પૌષધ, તપનો સાચો આનંદ. આજે 82ની ઉંમરે પણ રોજે 12 સામાયિક કરે. લાખો સામાયિકનો ખજાનો, જે જીવનને સાચી શોભા ભરે. સિદ્ધિ તપનો ઉત્સવ, દાદાનો આધ્યાત્મિક શૃંગાર. દેવગુરુના આશીર્વાદથી મનમાં એક જ વિચાર, તપ પૂરું થશે એ વિશ્વાસ અપરંપાર. શોખીન સફરમાં મજા, ફરતા ફોટોની રંગત. ખાવાનો શોખ, હાસ્યમાં જીવનની ચમકત. દેરાસરમાં આનંદ, વ્યાખ્યાનની મીઠી વાણી. મસ્ત મૌલા દાદા, હૃદયમાં સૌ માટે પ્રેમની કહાની. પ્રિય દાદા, તમારો સફર છે અમારો ગર્વ. તમારી પ્રેરણા છે અમારું સાચું ધન અને અર્થ. તમે શીખવ્યું ઉંમર કદી અવરોધ નથી બનતી. દિલમાં જો ભાવ હોય તો સિદ્ધિ સુધી પહોંચવામાં કદી વિલંબ નથી થતી. નરેન્દ્રભાઈ, તમે છો અમારો ગૌરવનો હાર. તમારા આશીર્વાદથી અમારું જીવન બને ઉજ્જવળ, સુંદર અને સદાસાર. સદા રહો હસતા, સદા રહો ધર્મમાં તલ્લીન. આપ જેવા દાદા દુર્લભ છે જગમાં, સર્વના હૃદયમાં સદા પ્રવીણ. પ્રણામ.